સુધીમાં મતદાન પૂર્ણ થયું છે અને સાથે જ આઈટી વિભાગ એક્શનમાં આવી ગયું છે। સુરતમાં એક સાથે 10 સ્થળોએ દરોડા અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। કાપડ અને કોલસાના ધંધાર્થીઓ પર આઈટી વિભાગની તવાઈ। એસએન ટ્રેડલિંગ કંપનીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ। વિદેશથી કોલસાની આયાત કરનાર અગ્રવાલ બંધુઓ શંકાના ઘેરામાં છે। કપડાની ડાઇંગ મિલમાં કોલસો મોકલનારને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। સુરતમાં તપાસ સંદર્ભે મધ્યપ્રદેશમાં પણ તપાસ શરૂ। આવકવેરા વિભાગના 25થી વધુ અધિકારીઓ કામગીરીમાં જોડાયા। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી પણ સંભાવના। ઇલેક્શન પૂર્ણ થતાની સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। સુરત અને બીજા અલગ અલગ શહેરોની અંદર જે કાપડ સાથે સંકળાયેલા વેપારીઓ અને કોલસાના વેપાર સાથે સંકળાયેલા જે મોટા વેપારીઓ છે તેમની ત્યાં જે ઇન્કમ ટેક્સ અધિકારીઓની જે છે તે રેડ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ડુમસ રોડ ઉપર આવેલ એસન જે ગ્લોબલ જે માર્કેટ જે લિમિટેડ છે, આદર્શ જે ગ્લોબલ હબ છે તેની ઓફિસ છે, ત્યાં ઇન્કમ ટેક્સના અધિકારીઓ જે એસઆરપી જવાનો સાથે જે છે જે રેડ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે વહેલી સવારે ઇન્કમ ટેક્સની 22 જેટલી જે ટીમો છે, અલગ અલગ જે કંપનીઓ છે, બીજી બાજુ જોઈ શકાય છે કે જે એસઆરપીની ટીમ છે તે ટ્રેનલ નામની જે કંપની છે તેની ઓફિસની બહાર જે છે બંદોબસ્ત ગોઠવાયો છે અને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ છે સતત જે સર્ચ કરવામાં આવી રહ્યા છે। ઓફિસની અંદર જે દસ્તાવેજો છે, જે કાગળો છે તે સર્ચ કરવામાં આવી રહ્યા છે। જે બીજા કેટલાક ઓફિસના લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। એસન ગ્લોબલ જે છે કંપની છે તે કોલસાનો જે છે મોટા પ્રમાણમાં વેપાર કરતો હોવાની જે માહિતી મળી રહી છે। સાથે સાથે સુરત એક જે કાપડ વેપારનો જે હબ ગણાય છે, કાપડ વેપાર સાથે કેટલાક જે લોકો સંકળાયેલા છે તેમના જે ભાગીદારો છે, તેમના જે મિત્રો છે તેમની સાથે પણ જે કેટલીક જગ્યાએ તેમના ઘરે સર્ચ કરવાની કામગીરી છે તે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી અત્યારે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે એસન ગ્લોબલ જે પ્રાઇવેટ લિમિટેડ છે, આદર્શ ગ્લોબલ જે કંપની છે તેને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે, કારણ કે મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ જે દસ્તાવેજો છે તે મળ્યા હોવાની જે માહિતી મળી રહી છે અને આવનારા દિવસોની અંદર ગુજરાત ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મોટો ખુલાસો કરી શકે છે। કેટલી બેનામી આવક છે તે પણ જાહેર કરી શકે છે, કારણ કે ઘણા જે શંકાસ્પદો જે દસ્તાવેજો મળ્યા છે, જે માહિતી મળી રહી હતી કે જે આ કંપનીઓ છે, કાપડ વેપારીઓ સાથે જે સંકળાયેલા લોકો છે, ભાગીદારો છે, બીજા મિત્ર વર્તુળ જે છે તેમના ત્યાં પણ અત્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓ જે અલગ અલગ જે ટીમો જે છે તે સર્ચ કરવામાં આવી રહ્યું છે। એટલે આવનારા દિવસોની અંદર જે કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે મોટું સર્ચ જે કરવામાં આવી રહ્યું છે તેની અંદર બેનામી આંકડો જે છે તે મોટા પ્રમાણમાં બહાર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। બુલેટિનમાં આગળ